ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે આમોદના એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નીપજ્યું, ત્યારે હવે આમોદના એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગેની જાણ આમોદ પોલીસને થતાં પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે। આ મામલામાં નરાધમ આરોપીએ આજથી 1.5 વર્ષ પૂર્વે આ જ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી। હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે। આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રીબેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એમને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। આ કામનો જે તોમતદાર છે એને 1 વર્ષ લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો, ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે।